નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પીસીબી પોલીસે દારૂની હેરાફેરી સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે। લક્ષ્મીપુરા રોડ પરથી 4 વ્હીલરમાં ભરી લવાતો લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બાતમીના આધારે પીસીબી પોલીસે તુલસી હોટલ નજીક વોચ ગોઠવી ગોરવાના સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા વિરેન્દ્ર ઉર્ફે ગન્નો કિરીટસિંહ રાજની કારને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારમાંથી 2733 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹6.27 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી દારૂ ઉપરાંત કાર, 2 મોબાઈલ ફોન, રોકડ સહિત કુલ ₹16.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આ કેસમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર વાડી વિસ્તારના જુબેર સફી મેમણ અને રાકેશ ઉર્ફે બોસ ઠાકોર હાલ ફરાર છે। પીસીબી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ